નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 19, પાઠનું નામ છે ઘડવૈયા। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત પરીક્ષાની તૈયારી માટે MCQ વાળા બટન પરથી તમે પાઠના વિષય વાઇઝ તેમજ પાઠ વાઇઝ દરેક પાઠના આવતા MCQની ચકાસણી અને તમારા જ્ઞાનની ચકાસણી તમે MCQ બટન સ્વરૂપે કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધો અને તેનો અર્થ લખવાનો છે। તો ઘડવૈયા તો યોદ્ધા, તો લડવૈયા તો યોદ્ધા, ઘડવૈયા તો ઘાટ આપનાર, ખેવૈયા તો સુકાની, ભૈયા તો ભાઈ, છૈયા તો છોકરાઓ, નૈયા તો હોળી। આ બધા સરખા પ્રાસવાળા શબ્દો છે। બોલવા જઈએ તો સરખા ઉચ્ચાર થાય એવું લાગે આપણને, સરખો ટોન આવે। ઘડવૈયા, ખેવૈયા, ભૈયા, છૈયા, નૈયા અને પ્રાસવાળા શબ્દો કહેવાય। ઓકે, બીજો પ્રશ્ન, બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। નૌકા અને સૈકા બંનેનો ઉપયોગ થવો જોઈએ। અહીંયા સૌકાનો પણ ઉપયોગ કરેલો છે અને આ નૌકા છે તેનો પણ ઉપયોગ કરેલો છે। તે રીતે લડવૈયા અને ઘડવૈયા, આપણા લડવૈયાઓ એ જ ભારતના સાચા ઘડવૈયા છે। મૈયા અને નૈયા, તો જમના મૈયાએ મારી નૈયા પાર ઉતારી। ભૈયા અને છૈયા, તો મારા નાના ભૈયાને 2 છૈયા છે, છૈયા એટલે છોકરાઓ, ભૈયા એટલે ભાઈ। ચોથું છે ખેલૈયા અને ગવૈયા, ખેલૈયા એટલે રમવાવાળા અને ગવૈયા એટલે ગાવાવાળા। તો ગવૈયાઓના તાલે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે। તરવૈયા અને ખેવૈયા, નદીમાં તરવૈયાઓએ ખેવૈયાઓને બચાવ્યા। ખેવૈયા એટલે પાણીમાં ડૂબતા હોય તે, તરવૈયા એટલે તરવાનું આવડતું હોય તે। મિત્રો, તમારા માટે એક સૂચના છે, આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને દરેક વિડીયો છે તેનું સોલ્યુશન અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે। ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટની અંદર આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તેની કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ। ત્રીજો પ્રશ્ન છે, શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને પરસ્પર વિરોધી અર્થ ધરાવતા શબ્દોને રેખાંકિત કરો। તો ઉદાહરણ આપેલું છે, છો ને છોડે એ ભૂમિના કિનારાને શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું, એટલે કે આ બે શબ્દો છે એ વિરોધી અર્થ દર્શાવે છે। દૂરનો વિરોધી નજીક, નજીકનો વિરોધી દૂર। ઓકે, તે રીતે ઊંચ અને નીચ ઉપરથી વાક્ય બનાવવાનું। તો આપણે સમાજમાંથી ઊંચ નીચના દૂષણો દૂર કરવા જોઈએ, આ બે વિરોધી શબ્દો છે। લાભ અને અલાભ બે વિરોધી શબ્દો છે, તેનો ઉપયોગ કરવાનો છે। મહેનત કરવાથી લાભ થાય છે, જ્યારે આળસથી અલાભ થાય છે। ત્રીજું છે જય અને પરાજય, તો રાજાઓની લડાઈમાં કોઈનો જય તો કોઈનો પરાજય થતો। ચોથું છે પ્રેમ અને ધૃણા, તો પ્રેમથી માણસ જોડાય છે, જ્યારે ધૃણાથી માણસ દૂર થાય છે। પાંચમું છે હિંસા અને અહિંસા, તો હિંસા સમાજમાં અશાંતિ ફેલાવે છે, જ્યારે અહિંસા શાંતિ અને સુખ લાવે છે। ચોથો પ્રશ્ન, કાવ્યમાં વપરાયેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબના વાક્યો બનાવવાના છે। ઉદાહરણમાં ઘડવૈયા, તો કાવ્યનું વાક્ય છે, અમે ભળ ભારતના ઘડવૈયા, અને આપણું વાક્ય બનાવેલું છે, આપણા ઘડવૈયા આપણે પોતે જ છીએ। તે જ રીતે ભૈયા, કાવ્ય ઉપરથી તેને કેમ ભૂલીએ ભૈયા, અને આપણું વાક્ય આજે મારા ઘરે સાગર ભૈયા આવવાના છે। છૈયા પરથી કાવ્યનું વાક્ય, અમે સૌ એક માતાના છૈયા,
અને આપણે જાતે બનાવેલું વાક્ય, આપણે સૌ ભારત માતાના છૈયા. ખેવૈયા એટલે અમે મધ દરિયાના ખેવૈયા, અને તમારું વાક્ય ખેવૈયા દરિયામાં હોડી લઈને જાય છે. નૈયા તો અમે તારીશું ભારત નૈયા, અને આપણું વાક્ય નૈયા મધ દરિયે ચાલી જાય છે. પાણીપંથા તો અમે પલાણી પાણીપંથા, અને એ ઘોડો પાણીપંથો હતો. પ્રશ્ન 5મો છે કાવ્યપંક્તિ વાંચો અને સાચા અર્થ સામે ખરું કરવાનું છે. એક આપણે જોઈ લઈએ. અમે તારીશું ભારત નૈયા, એટલે કે અમે ભારત માતાની જીવન નૈયા પાર ઉતારીશું. આ બંધ બેસે છે. બાકી જોવા જઈએ તો અમે ભારત નામની નાવને તરાવીશું. એવું કોઈ તરવાનું, આ તો કાલ્પનિક છે, તરવાની કંઈ આવે નહીં. અમે નાવમાં બેસીને દરિયો પાર કરશું એવું પણ નહીં. પરંતુ આ વાક્યને આ જે છે એ જ યોગ્ય રીતે બંધ બેસે છે, માટે તેમાં ખરું કરવાનું છે. તે જ રીતે બીજાની અંદર આર્યું આવશે. ત્રીજાની અંદર છેલ્લું 5 પ્રશ્નોની રચના કરવાની છે. અહીંયા કાવ્ય આપેલી છે, તે તમારે સમજી જવાની છે. તેના આધારે 5 પ્રશ્નોની રચના કરીએ. તો આપણને કોનાથી હલકા કયા છે? બીજું, આપણને કોનાથી મોટા કયા છે? આપણા ઘડવૈયા કોણ છે? ચોથું, મરજીવો ક્યાં ઉતરે છે? અને 5મું, આપણા માટે કોના ઉદાહરણો આપ્યા છે? પ્રશ્ન 7, પ્રાસયુક્ત શબ્દોને આધારે કાવ્ય પંક્તિની રચના કરવાની છે. તો પ્રાસયુક્ત એટલે મોટો, ખોટો, લોટો. તે જ રીતે કાવ્ય પંક્તિ છે. અહીંયા જો આ રીતે મોટો, ખોટો, લોટો આ બધા શબ્દો વપરાય છે. આવા પ્રાસવાળા શબ્દોને આધારે તમારે કાવ્ય પંક્તિ બનાવવાની છે. તો આ રીતે આપણે જોઈએ તો આ રીતે બનાવી શકાશે. જેમાં પહેલું છે નંદન, વંદન અને ચંદન. તો હે યદુનંદન તને કોટી કોટી વંદન, ભલે તારે લાલ ચંદન. તો આવા પ્રાસવાળા શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય પંક્તિ રચવાની છે. ગૈયા, મૈયા અને ભૈયા. તો ગૈયા ચરે લીલા મેદાનમાં રે, મૈયા ગાય મીઠું લોરી, ભૈયા લાવે હાસ્ય ઘર આંગળે, સુખથી ભરાય અમારું ઘર. 8મો પ્રશ્નના જવાબ આપો. તો આ કાવ્યમાં ઘડવૈયા શબ્દ કોના માટે વપરાયો છે? તો આપણી જાત માટે, પોતાના માટે. બીજો પ્રશ્ન, આપણે સૌ એક માતાના સંતાન છીએ એવું કવિએ શા માટે કહ્યું હશે? કારણ કે આપણે સૌ ભારત દેશમાં સાથે રહીએ છીએ. આપણે સૌ એક માતાના સંતાન છીએ એટલા માટે કવિએ કહ્યું હશે. ત્રીજું છે ભારત માતાના સંતાનો દેશ માટે શું શું કરવા ઈચ્છે છે? તો ભારત માતાના સંતાનો આંતરિક ભેદભાવ ભૂલી જઈ એકબીજાને સહાય કરી આગળ વધી હાકલ કરવા ઈચ્છે છે. ચોથું, ભારત માતાના સંતાનો દેશ માટે કેવી રીતે ગૌરવ અનુભવશે? તો ભારત માતાના સંતાનો દેશ માટે માતૃભૂમિનું ઋણ ચૂકવીને ગૌરવ અનુભવશે. 5મો પ્રશ્ન છે તમે ભારત માતા માટે શું શું કરી શકો? તો અમે આંતરિક ભેદભાવ ભૂલીને ઊંચ નીચના ભેદભાવ ટાળીશું અને બધા સાથે પ્રેમ ભાવથી હળી મળીને રહીશું. 9મું, ગમતું ચિત્ર ચોંટાડી તેને અનુરૂપ કાવ્ય પંક્તિ લખો. તો અહીંયા કોઈ પણ ચિત્ર તમે ચોંટાડી શકો છો. વરસાદનું છે, ચોમાસાનું કોઈ હોય કે કોઈ સુંદર કુદરતી સૌંદર્યનું હોય, કોઈ બી ચિત્ર અહીંયા ચોંટાડી અને અહીંયા તેનું તમે કાવ્ય પંક્તિ બનાવી શકો. 10મો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી શબ્દમાં જરૂરી ફેરફાર કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા દેવું તો દીધો, જવું તો ગયો, મૂકવુંનું મૂક્યો, જોવું તો જુએ છે, હોવુંનું હતા. આ પ્રમાણે ફેરફાર કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.